સોનગઢમાં બનતી ઇમારતના બાંધકામમાં ગેરરીતિ 3 માળની માન્યતા હોવા છતાં 5 માળનું બાંધકામ કરવામાં આવ્યું। તંત્ર સામે રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। તમારા મેન માટે શું 90 54 70 90 કલેક્ટરને આવું કરતા મારું નામ શક્તિભાઈ પ્રવીણભાઈ મકવાણા, ગામ સોનગઢ। અહીંયા જૈન વિસ્તારમાં આજે 3 માળની બિલ્ડિંગની પરમિશન આ લોકોએ માંગી હતી, જૈન લોકોએ, અને એ અત્યારે 5 માળનું બિલ્ડિંગ બને છે। અને પંચાયતમાં આપણે અરજી કરી હતી અને ટીડીઓ સાહેબને આપણે અહીંયા અરજી કરીને બોલાવ્યા હતા અને આવ્યા હતા, માપણી કરી ગયા। એમાં એક સજુ 2 માળ ગેરકાયદેસર છે। ટીડીઓ સાહેબે ઠરાવ રદ કરી દીધો છે કે કામ ગેરકાયદેસર છે, 2 માળ તમારા ઉતારી નાખો અને તમારું કામ બંધ કરી દો। છતાંય કામ ચાલુ છે। ટીડીઓ સાહેબનું કોઈ પણ આ લોકો માનતા નથી। ગ્રામ પંચાયતમાં જઈને કોઈ પણ જાતની વાત કરવી છે એ લોકો એમ કહે છે કે અમે અહેવાલ તૈયાર કરીને અમે સિંહોર મોકલી દીધો છે। એટલે સિંહોર અમે અહેવાલ મોકલી દીધો છે। ટીડીઓ સાહેબને હું ફરીવાર મળવા ગયો। ટીડીઓ સાહેબે કીધું કે સોનગઢ પંચાયતની જવાબદારી આવે કામ બંધ કરાવવાની। હું ભાવનગર ટીડીઓ સાહેબને મળવા ગયો તો એના પીએ એમને મને 2 વખતની આખો દિવસ બેહાર્યો અને કોઈ જાતનો જવાબ ન દીધો, કોઈ જાતનું મને ટીડીઓ સાહેબની સાથે મુલાકાત ન કરવા દીધી। અહીંયા કોઈ પણ જાતની અહીંયા વ્યવસ્થા જ નથી। આ લોકો ગેરકાયદેસર કામ કરે છે અને બેફામ ગુંડાગર્દી કરે છે અને આપણે કોઈ પણ જાતની રૂકાવટ કરવા જોઈએ આપણને હામી ધમકી દે છે કે તમે અહીંયા આવશો અમારી પ્રોપર્ટી ઉપર તો અમે પોલીસ બોલાવી લઈશું। આ લોકો આવી રીતના અમને દબાવે છે। રસ્તામાં બધા રસ્તા બંધ કરી દીધા છે। આ જાહેરમાં બધા રસ્તા છે જાહેરના, એ રસ્તા બંધ કરી દીધા છે અને એ લોકો જ્યાં ચણતર ચણે છે ત્યાં સિમેન્ટ પથ્થર ઈંટું બધું ઉપરથી પડે છે 5મા માળેથી। માણસો હેરાન પણ થાય છે। અરજી કરવી છે સોનગઢ ગ્રામ પંચાયતમાં તો સાંભળતા નથી। સરપંચને આપણે વાત કરી તો સરપંચ એમ કહે છે કે હું આ વાતમાં કે વિવાદમાં કંઈ છું નહીં, હું હજી હમણાં છૂટાઈને આવેલો છું, એટલે હું આ પ્રશ્નમાં મારું કોઈ પણ જાતનું નહીં હાલે। તમારે જે કાંઈ રજૂઆત કરવી ટીડીઓ સાહેબને રજૂઆત કરો, મને આ બારામાં તમે હેરાન ન કરતા। અને મંત્રી સાહેબને વાત કરું છું તો મંત્રી સાહેબ એવું કહે છે કે મેં અહેવાલ તૈયાર કરીને સિંહોર આપી દીધો છે, હવે ટીડીઓ સાહેબ એક્શન લેશે।